નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે ઉમેદવારો જાહેર થઈ ગયા છે અને ઘણી બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી બિનહરીફ ચૂંટાઈને પણ આવી ગઈ છે. એટલે આમ જોવા જઈએ તો ભાજપે તો પોતાનું ખાતું શરૂ કરી દીધું છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત જોડાયા છે. જુનાગઢથી તેમની સાથે ચર્ચા કરીશું, કારણ કે આ વખતે સૌરાષ્ટ્રમાં સર સૌથી વધારે બબાલ જોવા મળી ભાજપમાં. પહેલી વાર એવું થયું હશે કે સૌરાષ્ટ્રમાં રાજકોટની અંદર જે વ્યક્તિને ટિકિટ આપવામાં આવી હતી એ મંચ ઉપર બેઠો હતો અને એને ફોન કરીને કહેવામાં આવ્યું કે તમને નહીં, આને ટિકિટ આપવામાં, નિહલ શુક્લાને ટિકિટ આપવામાં આવી. તમને શું લાગી રહ્યું છે કે ક્યાંક આટલો બધો વિરોધ પણ પહેલી વાર જ જોવા મળ્યો છે? આ વિરોધની પાછળનું કારણ શું છે? ગોપીબેન, સૌ પ્રથમ તો મારે રાજકોટની વાત કરું તો રાજકોટ સૌરાષ્ટ્રનું ભૌગોલિક પાટનગર છે ને, એ રીતે રાજકીય પાટનગર પણ છે. સૌરાષ્ટ્રમાં આ વખતે જે ભાજપમાં રાજકીય ભૂકંપોના જે આંચકા લાગ્યા છે ને, એમાં સૌથી વધુ આંચકો રાજકોટમાં લાગ્યો છે. શરૂઆત રાજકોટથી થઈ છે. આપણે વારંવાર ચર્ચા થઈ કે ગુજરાતમાં સત્તાનો રસ્તો સૌરાષ્ટ્રમાંથી પસાર થાય છે અને પરિવર્તનની વાત આવે ને તો ક્યાંક ગુજરાતમાં તમામ મતદારો કરતા કાઠિયાવાડ એટલે સૌરાષ્ટ્રના મતદારો વધુ સંવેદનશીલ છે. એ વિસાવદરે એ વાત સાબિત કરી દીધી છે. આ વખતે ક્યાંક રાજકોટથી કોંગ્રેસ અને પછી આમ આદમી પાર્ટી માટે ક્યાંક સારા સમાચાર આવી એવી શક્યતાઓ મને દેખાય છે. આ પરિવર્તન જે થવાનું છે ને, એ ફક્ત ભાજપની આંતરિક જૂથબંધીને કારણે જે સામસામે બે જૂથો ટકરાય છે, એનો ત્રીજી પાર્ટી એટલે ત્રીજી વ્યક્તિને જો લાભ મળવાનો હોય તો એ કાં તો એ કોંગ્રેસના ઉમેદવાર હશે અને કાં તો એ આમ આદમી પાર્ટીના ઉમેદવાર હશે. જી. પણ સર, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ભાજપે છેલ્લી ઘડીએ ટિકિટો બદલવાની જરૂરત કેમ લાગી? અને ભડકો પણ જબરજસ્ત થયો. ત્યાં આગળ ટિકિટ ન આપી. સૌથી વધારે તો એ છે કે ભાવનગર હોય, રાજકોટ હોય, વડોદરા હોય, સુરત હોય, આ બધાના મેયરને કાપી નાખવામાં આવ્યા. અમદાવાદના મેયરને પણ ટિકિટ નથી આપી. વેલ, તમારો પ્રશ્ન ખૂબ સારો છે ગોપીબેન. ભારતીય જનતા પાર્ટીમાં આજથી દશકા પહેલા જે રીતે મેયર પદની અથવા તો મેયર પદ સિવાયના બીજા પ્રતિષ્ઠિત પદોની પસંદગી કરવામાં જે ગંભીરતાથી વિચારણા કરવામાં આવતી હતી ને, એ વિચારણા એક દશકામાં ક્યાંક ઓછી થતી જાય છે. અને છેલ્લે તો કોર્પોરેશનો જેમાં ભાજપ સત્તા સ્થાને આવી છે, એવા કોર્પોરેશનોમાં મેયર પદની પસંદગીમાં ભાજપે ખૂબ થાપ ખાધી છે. આને કારણે ક્યાંક ફસાયેલા અને પાયાના કાર્યકરોમાં નારાજગી ખૂબ દેખાય છે. બેન, આપ સમજો છો કે મેયર પદ છે ને, એ ખૂબ ઉમદા પદ છે, મોટું પદ છે અને એ પ્રતિષ્ઠાને ક્યાંક બરાબર જાળવી રાખે ને એવા લોકોની મેયર પદમાં પસંદગી કરવી જોઈએ. એને બદલે ભાજપે એક જૂથને શાંત કરી, બીજા જૂથને મહત્વ આપી, ત્રીજા જૂથને બદલો લેવો, આ પ્રકારની વાતો જે ભાજપમાં ચાલીને એને કારણે જે પસંદગીનું ધોરણમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર થયા ને એનું પરિણામ આજે ભાજપ ભોગવી રહ્યું છે. જી. અને ફક્ત કોર્પોરેશનની વાત નથી, ક્યાંક દૂર દૂરના વિસ્તારો સુધી તાલુકા પંચાયતની નાની બેઠક ઉપર પણ ભાજપ જૂથવાદનો સામનો કરી રહ્યું છે. એની પાછળનું કારણ એ છે કે હવે રાજનીતિમાં આવતા લોકો સેવા કરવા માટે નહીં, પણ ફક્ત ને ફક્ત મેવા કમાવા માટે, રાતોરાત પૈસાદાર થવા માટે, જે રીતે જેમ ભણેલા ગણેલા લોકો પોતાના જીવનને એક નવી કારકિર્દી રૂપે જે પસંદગી કરે છે ને, પોતાની કારકિર્દી, કે મારે જજ થવું છે, મારે આઈએએસ કે આઈપીએસ ઓફિસર થવું છે, એ જ રીતે રાજનીતિમાં પણ હવે કારકિર્દી તરીકે પદને જોવામાં આવે છે ને. અને આ કારકિર્દીમાં કસાયેલા અને પીઠ કાર્યકર થવા માટેનો જે સમયગાળો છે, એને બદલે રાતોરાત એને પૈસા કમાવા અને પ્રતિષ્ઠા મેળવી લેવી, એ ચીજ રાજકીય પાર્ટીઓમાં આવી છે ને, એને કારણે
સૌથી વધુ એનું ભોગવવાનું થતું હોય તો એ ભારતીય જનતા પાર્ટીને થાય છે. જી. પણ સર સાથે સાથે કારણ કે સૌરાષ્ટ્રની અંદર આજે અને ખાસ વિસાવદરની વાત કરતો ભૂપત ભાયાણી ફરીથી ભેસાણ જિલ્લા પંચાયતથી આજે ફોર્મ ભર્યું છે. માયાભાઈ આહિરની દીકરી એ પણ પોતાનું ફોર્મ ભર્યું છે અને રાજલ બારોટ કે જે ઉનાની સીટ ઉપરથી એમને પોતાનું ફોર્મ ભર્યું છે. આવી સેલિબ્રિટીઝ પણ ઘણી બધી આ વખતે ચૂંટણીના મેદાનમાં છે. આ લોકો કોઈ કાર્યકર્તા નહોતા. ભૂપત ભાયાણી તો ચલો ભાજપ સાથે પહેલા હતા, પછી આપમાં ગયા હતા ને ફરી આવે, પણ માયાભાઈની દીકરી હોય કે પછી રાજલ બારોટ હોય, આ લોકોએ તો એકદમ પેરાશૂટ લેન્ડિંગ કરી દીધું છે. એટલે પાયાનો કાર્યકર આની અંદર ઘણો દુઃખી થાય. ચોક્કસ બેન, તમે જે વિસ્તારના નામ લીધા ને અને જે લોકોના નામ લીધા ને એ ચોક્કસ ઘટના સાથે કાં તો એ ઘટનાને કારણે દાઝેલા વ્યક્તિઓ છે, અથવા તો ક્યાંક એને અન્યાય થયો છે, અથવા તો ઘટનામાં ક્યાંક ને ક્યાંક એ લોકોએ ક્યાંક ને ક્યાંક કાર્ય કર્યું છે, એવા લોકો હશે. માયાભાઈની વાત કરો કે બીજા લોકોની વાત કરો. મારે તમને દાખલો દેવો છે ગીર સોમનાથનું કોડીનાર. કોડીનારની અંદર અત્યારે કોંગ્રેસના પીઠ કાર્યકર અને જેને કહેવાય ને કે મુખ્ય નેતાઓ સૌરાષ્ટ્રના, એમાંના એક કુંજાભાઈ વંશ જે ઉનાના માજી ધારાસભ્ય છે, એ ખૂબ કાર્યરત થયા છે. કોડીનારમાં પણ ભાજપને ક્યાંક જૂથવાદ નડશે. એકાદ બે કાર્યકરો અત્યારે જે એક તો સંસદીય સચિવ કક્ષાના નેતા હતા ભાજપના, એ અત્યારે કોંગ્રેસમાં ખુલ્લેઆમ કોંગ્રેસનું કામ કરે છે. આ જ રીતે રાજકોટની વાત કરો, આ જ રીતે તમે જુનાગઢ જિલ્લાના ઘણા બધા વિસ્તારો, ખાસ કરીને બિલખા વિસાવદર પંથક સાથે સંકળાયેલી ઘણી બેઠકો છે, એમાં ક્યાંક ભાજપના નારાજ થયેલા કાર્યકરો બીજા પાર્ટીઓને મદદ કરે છે. હું ચોક્કસપણે આ તકે બોલું છું કે આ વખતેની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ને, એ મિની ધારાસભાની ચૂંટણીની ગરજ સારે એ પ્રકારની ચૂંટણી બની જશે. ક્યાંક થોડાક નેતાઓ પોતાનું ભાવિ અત્યારે અજમાવીને ધારાસભામાં પોતાનું કદ નક્કી કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. તો ક્યાંક કેટલાક કાર્યકરો ભાજપમાં જે મૂંઝાય છે, એ ચૂપચાપ બીજા નેતાઓ કે જે કોંગ્રેસમાં કે આમ આદમી પાર્ટીમાં છે, તેમને ચૂપચાપ મદદ કરીને ક્યાંક પોતાની વાત હાઈકમાન્ડ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. એટલે સૌરાષ્ટ્રમાં તમે કીધું એ વાત સાચી છે. આ વખતે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ભારતીય જનતા પાર્ટીને જો મુશ્કેલી સર્જાઈ છે, અને અત્યારે પણ બળવાખોરોની જે ફોજ ઉભી થઈ છે ને, એકા તો પાર્ટીમાંથી થઈ છે અને કા બીજી પાર્ટીમાંથી આવેલ ભાજપમાં તાજેતરમાં આવેલા નેતાઓને ક્યાંક એનું જે કમિટમેન્ટ આપ્યું છે એ પૂર્ણ નથી થયું, એને કારણે થઈ છે. જી. સાથે સર એક વસ્તુ, કારણ કે આવતીકાલે જગદીશ વિશ્વકર્મા જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે, આખો દિવસ રાજકોટ રહેવાના છે. બધા જ વોર્ડના જે ઉમેદવારો છે તેમની સાથે મીટિંગ કરવાના છે. એટલે એટલું તો નક્કી છે કે રાજકોટમાં બધું સરખું તો નથી. જગદીશ વિશ્વકર્મા, હું માનું છું ત્યાં સુધી ભાજપના કસાયેલા કાર્યકરમાંથી પ્રદેશ કક્ષાએ પહોંચેલા નેતા છે. પણ એને આ શરૂઆત કર્યા પછી દરેક જિલ્લાનો પ્રવાસ કરીને ક્યાંક નેતાઓ એ જિલ્લાના કાર્યકરોની સાથે ઓળખાણ કરીને એ જિલ્લાના નેતાઓ એના કાર્યકરોનું માપ કાઢવાનો પ્રયાસ તો એને કર્યો છે. પણ બેન, રાજકોટની રાજનીતિ ક્યાંક હવે જૂથવાદમાં એકદમ તીવ્રતા સુધી જઈ રહ્યો એવું મને દેખાય છે. એમાંય આજે ભાજપને વિજયભાઈ રૂપાણીની યાદ ખૂબ આવતી હશે. વિજય રૂપાણી એક એવા નેતા હતા કે જે ભાજપને સમર્પિત હતા અને ત્યાંના જૂથવાદને ડામીને ક્યાંય કોઈને ડારો દઈને, ક્યાંક કોકને મનાવીને, ક્યાંક કોક સાથે હાથ જોડીને પાર્ટીના હિતમાં એ જૂથવાદને કંટ્રોલ કરી અને બેલેન્સ કરીને એક સૌરાષ્ટ્રના જે મુખ્ય શહેર જ્યાંથી ક્યાંક ભાજપ માટે મુશ્કેલી શરૂ થાય અને આખા સૌરાષ્ટ્રમાં એની અસર ન થાય એની કાળજી લેતા. એટલે હું એમ માનું છું કે આજે વિજયભાઈ રૂપાણીની
ભાજપને ખૂબ ખોટ ચાલે છે. કારણ કે વિજયભાઈ વર્ષોથી એ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, એટલે એના ટેકેદારો અને કસાયેલા કાર્યકરો ક્યાં સુધી કોનું માપ ક્યાં સુધી છે, કયો કાર્યકર કેટલું દોડી શકે છે, કયા કાર્યકરને કયું કામ આપવું, એ વાતથી એ પૂરેપૂરા જાણકાર હતા. અને પોતાના એક વ્યક્તિગત રીતે મિત્રો એને બીજા પાર્ટીઓમાં પણ ઉભા કરેલા હતા. એને કારણે એ એક સાચા રાજનીતિજ્ઞ હોવાને કારણે વિજયભાઈ એ સૌરાષ્ટ્રને એક સાચવીને બેઠેલા નેતા હતા. આજે સ્પષ્ટ લાગે છે કે રાજકોટમાં કે વિજયભાઈ રૂપાણી નથી ને, એની અસરને કારણે આજે ક્યાંક તમે જુઓ કે તમે કીધું એમ કોઈક મોટા નેતા સ્ટેજ ઉપર બેઠા હોય અને એની ટિકિટ કપાય એટલે એ નેતાને સ્ટેજ ઉપરથી ઉતરી જવું પડે. આ સ્થિતિ રાજકોટમાં છે. પણ રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર હોવાને કારણે કદાચ પ્રેસનું ધ્યાન એ બાજુ ગયું છે, પણ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક કદવાળા નેતાઓ પણ નારાજ થયા હોય એવી વાતો અમારી પાસે આવી છે. જી, કારણ કે આજે જવાહર ચાવડાનો પણ એક વિડીયો સામે આવ્યો અને જવાહર ચાવડા પોતાના જે બેરોજગારી અભિયાન છે તેને લઈને જે રીતે આગળ વધી રહ્યા છે, અને એમને સ્પષ્ટ રીતે કીધું કે તમારા મુદ્દાને જોજો, રાજકીય પક્ષને જોયા વગર. બેન, તમે જે નામ લીધું ને જવાહરભાઈ, એ જવાહરભાઈ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક નેતાઓ છે જેની આસપાસ રાજનીતિ ફરી રહી છે સૌરાષ્ટ્રમાં. જવાહર ચાવડા માણાવદર પંથક અને બીજા પંથકોના એવા નેતા છે કે જેના મતોને ઉવેખી ન શકાય. એ કોઈ વ્યક્તિને કેટલા જીતાડી શકે એ ભવિષ્ય કહે છે, પણ કોઈ વ્યક્તિને હરાવી શકે એ વાત તો આ તકે ચોક્કસ કહી શકું છું. એટલે જવાહર ચાવડા આજે પણ ભલે કદાચ અત્યારે આપણે એવું માનીએ કે જવાહરભાઈ અત્યારે ભાજપમાં ક્યાંક નારાજ થયેલા નેતા તરીકે પોતાનો એક ખૂણો પકડીને બેસી ગયેલા નેતા છે. હવે પછી એ ક્યાંક કોઈ પાર્ટી સાથે જોઈન્ટ થઈને અથવા તો પોતાની એક તાકાત હવે પછી ધારાસભાની ચૂંટણીમાં એ અજમાવશે એ વાત પણ પાકી જ દેખાય છે. હું વાત કરું જયેશ રાદડિયાની, કે એવા મેં તમને પૂંજાભાઈ વંશની વાત કરી, હું બિનપક્ષીય વાત કરું છું બેન. આ બધા નેતાઓ એવા છે કે જે નેતાઓની પોતાની એક વોટ બેંક છે, જે વોટ બેંકને એ પક્ષના આગેવાનો ઉવેખી શકે નહીં. મારે પોરબંદરના અર્જુન મોઢવાડિયાની વાત કરવી છે. આ બધા નેતાઓ એવા છે ને કે જે પીઢ અને કસાયેલા કાર્યકરથી માંડી અને નેતા સુધી પહોંચ્યા છે. એને ફક્ત પોતાની જ્ઞાતિના મતો ઉપર નહીં, એ ક્યાંક બધા રાજકીય પક્ષોના નેતાઓ સાથે એના કાર્યકરો સાથે પારિવારિક સંબંધ ધરાવે છે. અને કાઠિયાવાડમાં બેન પારિવારિક સંબંધો દ્વારા રાજનીતિ કરવાની એક વર્ષોથી સિસ્ટમ ચાલી આવે છે, જે અત્યારના ઉભા થતા કાર્યકરોને ખબર નથી. અત્યારના જે કાર્યકરો છે ને રાતોરાત નેતા થવું છે, એને માટે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ ક્યારે તોડી નાખવા, કોઈ વ્યક્તિ સાથે આક્ષેપોમાં કેવી રીતે જોડાવું એની કોઈ ગતાગમ નથી. એક લાંબા સમયની રાજનીતિ પછી કોઈ પણ પાર્ટીમાંથી ઉભા થયેલા નેતા છે ને એની એસેટ્સ એટલે કે એની મિલકત હોય છે. આવી મિલકત જાળવવી દરેક પાર્ટીની એક ઉત્તમ ફરજ છે. કારણ કે એ નેતા છે ને એ ફક્ત એ પાર્ટીનો નેતા નથી રહેતા, પણ એ પાર્ટી સિવાય પોતાની પણ એક અલગ વોટ બેંક દરેક જ્ઞાતિમાં હોય છે. હું તમને એમ કહું કે અર્જુન મોઢવાડિયા છે તે મેર જ્ઞાતિના વરિષ્ઠ નેતા છે, પણ ઓબીસી મતો અને પોરબંદરના મતો ઉપર એની એક પકડ છે. અને મારે હમણાં કેટલાક રાજકીય મિત્રો સાથે ચર્ચા થાય છે, અને ગોપીબેન તમે કાઠિયાવાડની રાજનીતિથી બહુ ટેવાયેલા છો, અને અત્યારે કેરીની સિઝન ચાલે છે ને એટલે મારે એક સરસ કહેવત કેવી છે કે અર્જુન મોઢવાડિયા કે એના જેવા કેટલાક નેતાઓ છે ને એ રાજનીતિની પાકેલી કેરી છે. એક પાકેલી જે કેરી છે ને એનો ઉપયોગ રાજનીતિમાં કોઈ પણ પાર્ટી જે પાર્ટીમાં આવી હોય ને એને માટે ફળદ્રુપ સાબિત થાય છે. પણ અત્યારે તો જે કાર્યકરો આવ્યા છે ને એ કાર્યકરો માટે પણ મારી એક કહેવત તમને કેવી છે કે અત્યારના કાર્યકરોને શું છે ખબર, તમારા બહેનો માટે આ કહેવત બહુ, પેલું દૂધ આપણે મેળવીએ ને દહીં બનાવવા માટે, એમાં ઘડી ઘડી છીબું ઉચકીને જોવાની ઘણા બહેનોને આદત હોય કે દહીં કેવું મળ્યું છે. એમ અત્યારના કાર્યકરો છે ને રાતોરાત મોટા નેતા થઈ જવું છે. એટલે એ ક્યાંક જે પાર્ટીમાં હોય ને એમાંથી એને સત્તા ન મળે એટલે રાતોરાત એ બીજી પાર્ટીમાં જઈને પોતાની લોકપ્રિયતાને વટાવી ખાવા ટેવાયેલા કાર્યકરો છે, અને એને રાતોરાત પૈસા વાળું થવું છે.
બાકી મેં તમને જે 3, 4, 5 નેતાઓ કીધા ને એ કસાયેલા કાર્યકરો છે, એ પાકેલા ટેહા જેવી કેરી છે આપણી જે અત્યારે કેસર કેરી, તમને મને બેન નામ આવશે ને તો મોઢામાં પાણી આવશે એવી કેસર કેરી છે. આ કેસર કેરીઓ છે ને એ પાર્ટીની એસેટ્સ છે. અને હું તમને ચોક્કસ કહી શકું કે આવી 5-7 જે કાઠિયાવાડના નેતાઓ છે ને એને આપણી કાઠિયાવાડની અસલિયતને સાચવીને બેઠેલા છે. તમે જોજો, એ પાર્ટીનો એક ઘસાયેલો નેતા છે ને ક્યાંક પાર્ટીમાં ઝઘડા થશે તેને દોડાવી અને કાર્યકરોને મનાવવા માટે બીજા વિસ્તારમાં એમને મોકલવામાં આવે છે. કારણ શું છે, એ કાર્યકરો, એ નેતાઓ છે ને દરેક કાર્યકરો સાથે સંબંધ હોય છે અને એની એક પ્રતિષ્ઠા હોય છે કે ધીરુભાઈ એક ફલાણી પાર્ટીના કાર્યકર છે, ગોપીબેન છે અલગ પાર્ટીના નેતા છે, બંનેને મનાવીને સાથે રાખીને એ પાર્ટીમાં પ્રચાર ઝુંબેશ કેમ સરસ કરવી અને કેટલા વધુમાં વધુ મતો મેળવવા ને એ આ જે નિષ્ઠાવાન નેતાઓ છે ને એ નેતાઓ પાસે એક અનેરી આવડત છે. અને હવે રાજકીય પાર્ટીઓમાં આ નેતાઓની અછત સર્જાવાની છે. કારણ શું છે કે આ નેતાઓની બેન એક લાંબી એક પ્રક્રિયા છે નેતા બનવાની, એમાંથી પસાર થયા છે બેન. જી તમે કહી રહ્યા છો કે એક નેતાઓની લાંબી પ્રક્રિયા છે અને એમાંથી પસાર થયા છે, પણ એ નેતાઓનું પોતાનું વર્ચસ્વ પણ એટલું જ છે અને સમાજમાં પોતાનું હોલ્ડ પણ એટલો છે. આ નેતાઓ જો ઈચ્છે તો કોઈ એક પાર્ટીને જીતાડી શકે અને કોઈ એક પાર્ટીને હરાવી બી શકે. એટલે અમે લોકો અહીંયા આગળ હંમેશા એવું કહીએ ધીરુભાઈ કે કોંગ્રેસની અંદર પાર્ટી મોટી નથી, ત્યાં આગળ નેતા મોટા છે. અને ભારતીય જનતા પાર્ટીમાં પાર્ટી મોટી છે અને નેતા નાના છે. એ વાત સાચી છે બેન. તમે કદાચ વિસાવદર લાઈવ કરતા હતા, હું તમારી સાથે જોડાયેલો અને મેં એક વાત તમને બહુ સરસ આવો જ એક પ્રશ્ન તમે મને કરેલો કે વિસાવદરની અંદર ભાજપની હાર માટે તમે શું કારણ આપશો, ત્યારે મેં કીધેલું કે વિસાવદરમાં ભાજપના તમે જે કહો છો એવા નેતાઓ જ્યારે પાશ્ચાત ભૂમિકામાં ધકેલાઈ ગયા ને ત્યારે એ પાર્ટી ત્યાં હારી છે. ત્યારે એ વ્યક્તિ તો હાર્યા છે જે ઉમેદવાર હતા, પણ ત્યાં પાર્ટી પણ હારી છે. અને છેલ્લી ઘડીએ આપણે બધા લોકો ત્યાં લાઈવ કરતા હતા, પરિણામના 2 કે 3 દિવસમાં તમે ગોપીબેન કસાયેલા પત્રકાર તરીકે લોકોની વચ્ચે ગયેલા, મને બરાબર યાદ છે. તમે લોકોને પૂછતા હતા અને તમારી અને મારી વચ્ચે જયારે સંવાદ થયો ત્યારે મેં પણ આ જ વાત કરેલી કે બેન લોકો એવા નેતાઓને બરાબર ઓળખે છે. વિસાવદરમાં લોકોએ પાર્ટીને મત નથી આપ્યા, વિસાવદરની અંદર લોકોએ આવા કસાયેલા કાર્યકરોમાંથી નેતા બનેલા લોકોને મત આપ્યા છે. અને જો ભાજપ હવે પોતાની નીતિ રીતિ બદલીને નેતાઓને મહત્વ આપવામાં પાર્ટી પોતાની એક નવી નીતિ અખત્યાર જો નહીં કરે, આવા નેતાઓ ગુમાવશે તો લાંબા સમયે આવા નેતાઓની એક તંગી અને અછત સર્જાશે. અને નવા નેતાઓ જે આવે છે ને, તમે જે કીધું એ પ્રમાણે મેયર, ડેપ્યુટી મેયરો અને આ બધા નેતાઓ ફક્ત જુવાનિયાઓ ગાડીમાં ફરીને પોતાની વાત લોકોની વચ્ચે શો કરવામાં પ્રસ્થાપિત થયેલા નેતાઓ છે. એની કોઈ વોટ બેંક ઉપર પકડ નથી, એની પાસે રાજનીતિની વ્યૂહરચના માટે કરેલી કામગીરીનો કોઈ અનુભવ નથી. એટલે આવા નેતાઓ જે નવા અને જ્ઞાતિવાદીના ગણિતોથી જ્યારે કોઈ પણ રાજનીતિનું મૂલ્યાંકન કરવામાં આવે છે ને, ત્યારે પણ મારે એ કહેવું પડશે કે ગોપાલ ઇટાલિયા ભલે વિસાવદરની અંદર લેવા પટેલ સમાજના મતોથી ચૂંટાયા નથી, લેવા પટેલના એક ગણનાપાત્ર નેતા તરીકે કદાચ જે પ્રસ્થાપિત થઈ શકે એવી શક્યતા હું ના નથી પાડતો, પણ ગોપાલ ઇટાલિયાને બેન બધા સમાજના મતો મળ્યા છે. તો હવે પછીની રાજનીતિમાં જો તમે ચોક્કસ જ્ઞાતિના નેતાઓને જ મહત્વ આપવાની વાતને પ્રસ્થાપિત કરતા જશો તો નાના સમાજમાંથી આવેલા નેતાઓનું એક જૂથ છે, એ જૂથ પણ તમારે માટે પડકાર ઉભો કરી શકે છે. એવું મારે આ તકે ભાજપના મુખ્ય નેતાઓને અથવા તો શિષ્ટ નેતાઓને મારે આ તકે તમારી ચેનલ થ્રુ સંદેશો પણ આપવો છે બેન. જી. પણ સાથે ધીરુભાઈ, તમને એવું લાગી રહ્યું છે કે આ રાજનીતિ હવે બદલાઈ રહી છે? આ કેશુબાપાની રાજનીતિ નથી રહી. આ રાજનીતિ એ પછી આખી જે વાત આવે છે કે ધીરે ધીરે સમય બદલાયો એમ ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ પણ બદલાઈ ગઈ. બેન, કેશુબાપાની રાજનીતિ વિસાવદરમાં સમજો. કેશુબાપા જ્યારે શરૂઆતની રાજનીતિ કરતા હતા ત્યારથી માંડી અને કેશુબાપાની રાજનીતિ મુખ્યમંત્રી સ્વરૂપે ચરમસીમા સુધી પહોંચી અને પક્ષમાં એનો એકી અવાજ હતો ને, એ સમયનો હું સાક્ષી છું. કેશુબાપા વિસાવદરમાં ચૂંટણી લડવા આવતા ત્યારે એની સાથે રહીને પત્રકારિતા અમે કરી છે.
કેશુબાપા જ્યારે સર્વ સમાજને સાથે રાખીને રાજનીતિ કરતા હતા એવા સમયે કેશુબાપાને ખબર હશે કે બધા લોકોની વચ્ચે બેસીને ચા પીવાની અને કાઠિયાવાડના ગરમ ગરમ ગાંઠિયા ખાવાની આદત હતી. અને એને બહુ લોકપ્રિય બનાવ્યા હતા બેન. બિલકુલ. એની સાથે એ જ્યારે કોઈ પણ ગામમાં જાય અને ગામમાં ચોરે બેસીને અથવા તો ચોકમાં બેસીને ગાંઠિયા ખાતા ને ત્યારે એની સાથે ગાંઠિયા ખાવામાં દરેક જ્ઞાતિના આગેવાનો કે કાર્યકરો સાથે રહેતા. આ કાઠિયાવાડની જે ગાંઠિયાની રાજનીતિ છે ને એને કેશુબાપાને લોકપ્રિય બનાવ્યા હતા. પણ તમે ધીમે ધીમે જુઓ કે કેશુબાપાએ જ્યારે ચોક્કસ જ્ઞાતિની એટલે લેવા પટેલની રાજનીતિ તરફ ધકેલાતા ગયા અને એક સમય એવો આવ્યો કે આ લેવા પટેલની રાજનીતિમાં જ એ પાટીદાર સમાજમાં બે ઉભા ફાડ્યા પડ્યા અને કેશુભાઈ હારી ગયા. સોરી, કેશુભાઈના સન હારી ગયા, કેશુભાઈના પુત્ર ભરતભાઈ. ભરતભાઈ હારી ગયા. આ શું કામે બન્યું? કેશુભાઈએ પોતે સ્પષ્ટ વાત કરેલી કે ભરત પટેલ નથી લડતા, કેશુભાઈ લડે છે. છતાં પણ કેશુભાઈને મત ન મળ્યા. અને એક સમય એવો હતો કે ભેસાણ અને વિસાવદર પંથકની સૌરાષ્ટ્રમાં કોઈ પણ જ્ઞાતિમાં કેશુબાપા ઉપડતા નહોતા. કાઠિયાવાડમાં આપણે કહીએ ઉપડા ઉપડે ખૂબ લોકપ્રિય નેતા હતા. અને એ જ ચીજમાં એ જ્યારે કોઈ ચોક્કસ જ્ઞાતિના સીમિત નેતા બન્યા પછી એની વાત થોડી ધીમી પડતી ગઈ. આ જે સંદેશો ગોપીબેન તમે જે પ્રશ્ન પૂછ્યો અને મેં જવાબ આપ્યો ને, આ સંદેશો દરેક જ્ઞાતિના રાજકીય નેતાઓએ સમજવાની જરૂર છે. કાઠિયાવાડમાં તમે જ્યારે લાંબા સમય સુધી કોઈ એક જ્ઞાતિની રાજનીતિ કરો ને ત્યારે તમે નથી ચાલતા. તમે જે વાત કરી એક ભજની કલાકારનો વાત કરી અથવા તો તમે કોઈ ચોક્કસ જ્ઞાતિ સમાજની વાત કરતા હો ત્યારે કોઈ પણ જ્ઞાતિ સમાજમાં ક્યારેય પણ એક વ્યક્તિનું વર્ચસ્વ નથી રહેતું. કારણ કે પાર્ટીઓ છે ને એની એક નીતિ હોય છે. એ માણસ એક જ્ઞાતિ સમાજ ઉપર લાંબો સમય સુધી વર્ચસ્વ ન ધરાવે એને માટે એના જેવો જ બીજો નેતા ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસે ભૂતકાળમાં ઉભા કર્યા છે. એને કારણે એ માણસ છે ને એની રાજનીતિ ક્યાંક ઉભા ફાડ્યા સમાન સરખો ભાગ પડે છે અને ક્યાંક પડકાર ઉભા થાય છે. પણ જ્યારે તમે ચોરે બેસીને બધાની વચ્ચે ભોજન જમો ને, જેની જે ફૂડની રાજનીતિ કહીએ, એ ભોજન બધા લોકો, આપણા કાઠિયાવાડમાં 13 તાસરિયા લોકો કહેવાય છે, જે 13 તાસરીમાં એટલે 13 જ્ઞાતિના લોકોની સાથે જમનારો માણસ છે ને એ રાજનીતિમાં ક્યારેય પણ નબળો નથી પડતો. પણ જ્યારે એ માણસે પોતાની જ્ઞાતિને અલગ કરીને રાજનીતિ કરવાની શરૂઆત કરી છે ને ત્યારે એ માણસને ક્યાંક ને ક્યાંક રાજનીતિમાં ઝાકરો મળ્યો છે. આ કાઠિયાવાડની રાજનીતિના તાસીર છે બેન. જી. સાથે એક છેલ્લો સવાલ તમને પૂછી લઉં ધીરુભાઈ, કારણ કે ભારતીય જનતા પાર્ટી આ વખતે બધાને લગભગ વોટ આપ્યા, ટિકિટ આપી છે, પણ પાટીદાર સમાજ અને એમાં પણ ખાસ કરીને લેવા પટેલ સમાજના જે ઉમેદવારો છે, એટલે પાટીદાર સમાજના લગભગ 11 જણાને રાજકોટમાંથી ટિકિટ આપવામાં આવી છે. એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે અન્ય પાર્ટીની કમ્પેરિઝનમાં જે પાટીદાર સમાજને ઓછી ટિકિટ મળી છે એ પાટીદારો એ આખું પોતાનું વર્ચસ્વ બતાડી દેશે. ચોક્કસ થશે. આ વખતે ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 2 જ્ઞાતિઓમાં કસોટી ચાલે છે. એક તો પાટીદાર સમાજ અને બીજી કોળી જ્ઞાતિમાં. ભાવનગર અને ક્યાંક અમારે ઉના પંથકથી માંડીને એ દરિયાકાંઠાના જાફરાબાદ એ વિસ્તારમાં કોળી જ્ઞાતિમાં ભારતીય જનતા પાર્ટીને કેટલી મતો મળે અને જ્વલંત વિજયથી કેટલા વિજેતા થશે, નો ડાઉટ. એને કોળી જ્ઞાતિ ખૂબ સારા મત આપશે, પણ એનું જે વર્ચસ્વ છે એમાં ક્યાંક 5-10% ઘટાડો થાય એવી શક્યતા દેખાય છે. કારણ કે સામે પક્ષે કોંગ્રેસે પણ જ્ઞાતિ જાતિના સમીકરણોને સાથે રાખીને જે રીતે પણ આ વખતે સૌરાષ્ટ્રમાં રાજનીતિ કરી છે, એટલે હું ચોક્કસ માનું છું કે જ્ઞાતિ જાતિના સમીકરણોમાં આ વખતે સૌરાષ્ટ્રમાં ક્યાંક ભાજપનું જે વર્ચસ્વ હતું એમાંથી થોડાક મતો કોંગ્રેસ તરફ ખસે એવી શક્યતા મને દેખાય છે. આમાં ક્યાંક આમ આદમી પાર્ટી પાટીદાર સમાજમાં ફાવશે બેન, થોડાક વિસ્તારોમાં. પણ આમ આદમી પાર્ટીનો ઉદય થયો અને પછી સંસ્થાકીય ચૂંટણીઓ આવી સ્થાનિક સ્વરાજ્યની, એ દરમિયાનનો જે સમયગાળો હતો ને એ દરમિયાન આમ આદમી પાર્ટીએ લોકોની વચ્ચે જઈને લોકોના પ્રશ્નો ઉકેલવા માટે જે રીતે પણ કામ કરવું જોઈએ એ કામમાં ક્યાંક થોડી કમી દેખાય છે. હવે એને
કોંગ્રેસ કરતા આગળ નીકળવું હોય તો કોંગ્રેસની જેમ પાયાના કાર્યકરો ઊભા કરી ક્યાંક નાનામાં નાના કાર્યકર્તામાંથી સંસ્થાગત રીતે એક આખું સંગઠન ઊભું કરીને લોકોની વચ્ચે જવું પડશે. જી બેન. બિલકુલ સર, તમે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આવજો.